એક પત્ની માટે પોતાના પતિને માન આપવાનો અર્થ શું છે અને એક પતિ માટે પોતાની પત્નીને પ્રેમથી રાખવાનો અર્થ શું છે? હું જે કંઈ કહેવા માંગુ છું તે વાસ્તવમાં એક બહુ જ રસપ્રદ પુસ્તક છે, તેમાંની વાતો છે, અને આ પુસ્તક વાંચવા માટે હું તમને ભલામણ કરું છું. નારીવાદી હોવાનો દાવો કરનાર સ્ત્રી દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું હતું. મને લાગે છે 3 વખત તેમના લગ્ન થયા હતા. કેટલી વખત હું ભૂલી ગયો છું. મેરેજ ડિવોર્સ. અને તેમણે કહ્યું, કંઈક તો ખોટું થઈ રહ્યું છે, કંઈક તો ગડબડ છે. તે વિચારતી હતી, તે એક સારી છોકરી છે, એક સારી સ્ત્રી છે, તો શા માટે મારા લગ્ન ટકતા નથી? તેથી તેણીએ પોતાના નારીવાદને છોડીને જીવનને એક અલગ અભિગમથી જોવાનું નક્કી કર્યું, અને તેણીએ આ વિશે એક પુસ્તક લખી નાખ્યું. અને હું તમને આ પુસ્તક વાંચવાની ભલામણ કરીશ. તેનું નામ છે ધ સરેન્ડર્ડ વાઇફ બાય લોરા ડોયલ. તાબે થયેલ પત્ની. તે એમેઝોન બેસ્ટ સેલરમાં આવે છે, તમે જોઈ લેજો. તેણીએ પોતે કહ્યું, મેં મારું વલણ બદલ્યું, મારો અભિગમ બદલ્યો, અને પરિણામે આવ્યું કે હું આટલી સુખી પહેલાં ક્યારેય ન હતી. અને તેનો પતિ તેને પ્રેમ કરે છે. બહુ સફળ લગ્ન જીવન તે ભોગવી રહી છે. સરસ દંપતી. તેના આ લગ્નને 10 વર્ષ થઈ ગયા છે, અને તેણીએ પોતાના અનુભવો વિશે લખવાનું નક્કી કર્યું, અને તેણીએ તેને નામ આપ્યું ધ સરેન્ડર્ડ વાઇફ. તેણી કહે છે કે જ્યારે પત્ની પોતાના પતિ ઉપર વિશ્વાસ મૂકે છે, જ્યારે પત્ની પોતાના પતિનું સન્માન કરે છે, જ્યારે પત્ની પતિને બતાવે છે કે હું જાણું છું કે તમે મારું ધ્યાન રાખશો, મને ખબર છે તમે પોતાની ફરજ નિભાવશો, વિચારો શું થશે? અદ્ભુત રીતે તે વાસ્તવમાં પોતાની ફરજો નિભાવે જ છે. જ્યારે પત્ની પતિ ઉપર તાકાત અને અંકુશ દેખાડવાનું બંધ કરી દે છે, જ્યારે બોસ બનવાનું બંધ કરી દે છે, ડબલ અનુમાન, નકારાત્મક અનુમાન, દાવપેચ કરવાનું અને ચાલાકી કરવાનું છોડી દે છે, જ્યારે તેણી માત્ર પતિ પર ભરોસો કરે છે અને પતિને તે જે છે એ જ બનીને રહેવા દે છે, તો શું થશે? તે પત્ની પ્રત્યે કરુણા, રોમાંસ, પ્રેમ, પ્રશંસા દાખવવા લાગશે. અને આજ તો પત્ની પોતે પણ ઈચ્છે છે. જ્યારે તે એક પુરુષ બને છે, ત્યારે તમારી સાથે તમે સ્ત્રી છો તે રીતે વર્તે છે, અને ઇચ્છિત રીતે જ્યારે તમે એક સ્ત્રી બનીને તેની સાથે રહેશો, તો એ પણ એક પુરુષ બની જશે. પત્નીઓ, તમારા પતિઓના જ્ઞાન અને નિર્ણયની કદર કરો. જ્યારે તમારો પતિ કોઈ નિર્ણય કરે, તો એના નિર્ણયની ઉપર ડબલ અનુમાન ન કરો, તેની ઉપર શંકા ન કરો. તેને એવું ન લગાડશો કે તે હોશિયાર નથી. તે જે કરી રહ્યો છે તે કરવા માટે તે યોગ્ય નથી. બીજા શબ્દોમાં કહીએ તો બાળક જેવો વ્યવહાર ન કરો. એક સરસ ઉદાહરણ આપું છું. પતિ ડ્રાઇવિંગ કરી રહ્યો છે અને પત્નીને લાગે છે કે તે ખોટા માર્ગે જઈ રહ્યો છે. પત્ની કહે છે, ના, તમારે અહીંથી બહાર નીકળી જવું જોઈએ, આ રસ્તા પર તમારે જવું જોઈએ. પતિ ખીજાય છે, મને ખબર છે હું ક્યાં જઈ રહ્યો છું, તું ચિંતા ન કરીશ, મને ખબર છે આ જ રસ્તો સીધો છે. અહીં શું થાય છે? પત્નીએ પતિની સમજશક્તિ પર શંકા કરી, તેની જવાબદારીના ભાન પર શંકા કરી, તેના હોદ્દા પર શંકા કરી. જ્યારે પતિને પડકારવામાં આવે છે, ત્યારે તે દલીલબાજ બને છે. તરત જ તે વળતો પ્રહાર કરશે. તને શું ખબર પડે છે? તે આમ કર્યું હતું, તેમ કર્યું હતું. ધારો કે તમે સાચા છો કે ત્યાંથી જ બહાર નીકળવાનું હતું. પતિને ભૂલો કરવા દો અને તેને પોતાની જ ભૂલોમાંથી શીખવા દો. કારણ કે જ્યારે તે ભૂલો કરશે, ત્યારે તે અન્ય કોઈની ઉપર ગુસ્સો કરી શકશે નહીં. પણ જ્યારે તમે ભૂલ કરો છો અને તમારા પતિને પણ તે જ ભૂલ કરવાનું કહો છો, તો સાંભળી લો, આ ઝઘડાનો ક્યારેય અંત આવશે નહીં. અને તમને ખબર છે હું શાના વિશે વાત કરી રહ્યો છું. પતિને ભૂલો કરવા દો અને પોતાની જ ભૂલોમાંથી શીખવા દો, અને તેની માતા બનશો નહીં. મારો વિશ્વાસ કરો, કોઈ પણ પુરુષ માતા સમાન મહિલા સાથે પરણવાનું ઈચ્છે નહીં. અલ્હમ્દુલિલ્લાહ, તેની પાસે માં છે જ. તેની પત્ની તેને ભાષણ આપવાનું શરૂ કરી દે, તેને ધમકાવવાનું શરૂ કરી દે, તેઓ એ ક્યારેય ઈચ્છતો નથી. આ માટે તો તેની માં છે જ. આ અધિકાર તો માતાઓને જ છે. તેઓ આ અધિકાર વહુઓને ક્યારેય નહીં આપે. તો ધારો કે પતિએ ખોટા રસ્તે વળાંક લઈ લીધો, ધારો કે એ મુખ્ય માર્ગ ચૂકી ગયો. અનુમાન કરો શું થશે? તે બીજી વાર ક્યારેય એ માર્ગ ચૂકશે નહીં. તે પોતાની ભૂલમાંથી શીખી ગયો છે. અને આ હકીકત કે તમે તેનું ધ્યાન દોર્યું નથી, તમે એની ભૂલ બતાવી નથી, તો તમે નિરાશ થઈ જશો. તમે તેને નિર્ણય લેવા દીધો છે. ખલ્લાસ, કોઈ મોટી વાત નથી. બીજી વખત હવે આવું નહીં થાય. તમે જો પાર્ટીમાં 5 મિનિટ મોડા પહોંચશો તો શું બગડી જવાનું છે? આપણે બધા 20-30 મિનિટ મોડા પહોંચીએ છીએ. યોગ્ય મુસ્લિમ હોવાનો એક હિસ્સો છે. આમાં કંઈ મોટું નુકસાન થઈ જવાનું નથી. આમાં દુનિયાનો અંત થઈ જવાનો નથી.